ખેડૂતો માટે માઠા સમાચાર। અંબાલાલ પટેલે ફરી માવઠાની આગાહી કરી છે। આમ તો હવે ઠંડીની વિદાય થઈ ગઈ છે। બપોરના સમયે ભારે ગરમીનો અહેસાસ પણ થાય છે, પરંતુ હવામાન નિષ્ણાત આ અંગે કંઈક મોટી આગાહી કરી રહ્યા છે। અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે। 24-25 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે છે। 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ આવી શકે છે પલટો। 15મી માર્ચ બાદ પણ ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તારીખ 23, 24 ને 25માં દક્ષિણ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા છે। ઉત્તર ભારતમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે। ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિભાઈઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ। જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની બેવડી ઋતુને લઈને પણ આગાહી કરવામાં આવી છે। 14 એપ્રિલ સુધી બેવડી ઋતુ રહેવાની શક્યતા છે। બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા છે। માર્ચની શરૂઆતમાં ગરમીમાં વધારો થશે તો બદલાતા હવામાનને કારણે કૃષિ પાકોમાં ભારે નુકસાન થઈ શકે છે। ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સલાહ આપવામાં આવી છે। હજુ પણ બેવડી ઋતુનો જે સિલસિલો છે એ 14મી એપ્રિલ સુધી ચાલુ રહેવાની શક્યતા છે, જેના લીધે જનસમુદાયમાં તો રોગ વધવાની શક્યતા રહે છે જનજનમાં। એટલે સ્વાસ્થ્યની કાળજી રાખવી, પરંતુ ઊભા કૃષિ પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। આમ છતાં હવે ગરમી વધવાની શક્યતા રહે છે। લગભગ માર્ચની શરૂઆત સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। આમ અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। બીજી તરફ ગરમી અને વરસાદી માહોલવાળા વાતાવરણને કારણે રોગચાળામાં પણ વધારો થાય તો નવાય નહીં।